નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 2 આહારના ઘટકો વિશે જોઈશું. તમે પ્રકરણ 1 માં શીખી ગયા કે ખાદ્ય પદાર્થોની તમે યાદી પણ બનાવી હતી અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પણ તમે જાણ્યું કે ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેને તમે નકશામાં પણ અંકિત કરીશું. તો તમે ખોરાકમાં શું ખાતા તમને ખ્યાલ છે કે ખોરાકમાં તમે રોટલી, દાળ કે કોઈ પણ શાક, રીંગણનું કે બટાકાનું કે ડુંગળીનું કોઈ પણ શાક ખાતા હતા. એ ઉપરાંત તમે ભાત, સંભાર તથા ભીંડા પણ તમારા ખોરાકમાં હોઈ શકે. એ તેનાથી વિશેષમાં તમે આપણે કહેવા જઈએ તો કે અન્ય ભોજનમાં એટલે કે બીજા કોઈ ભોજનમાં તમે ઈડલી છે, માછલી છે તથા શાકભાજી પણ ઉપયોગ કરતા હતા. તો તમે આગળના પાઠમાં ભણી ગયા કે તમે ખોરાકની અંદર આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હતા અને એ વસ્તુ બનાવવા માટે કયા ઘટકોની જરૂર પડે અને કઈ કઈ એમાં સામગ્રી હોય છે તમે એ જાણીશું. એટલે ખરેખર આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે. તમને ખ્યાલ છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં અનાજની બનેલી કોઈ એક વસ્તુ તો હોય છે. તમને ખબર કે અનાજ કોને કહેવાય? ઘઉં, બાજરી, જુવાર એ બધું અનાજ કહેવાય. તમે રોટલી, મકાઈ છે એ પણ અનાજ કહેવાય. તમે મકાઈનો રોટલો પણ ખાતા હશો કે બાજરીનો રોટલો ખાતા હશો કે ઘઉંની રોટલી ખાતા હશો, એ એક અનાજ છે. કે બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી પણ હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ શાક રોટલી ખાઈએ છીએ અને સાથે દાળ ભાત પણ હોય છે, અથાણું હોય, છાશ હોય, ઘી હોય, દૂધ, બધું. તો આ બધી વસ્તુનો આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. કે વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો તમે જોયા હશે. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ, તે બધા કંઈક પ્રવાસ ગયા હોય ત્યારે આપણે તે ખાઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણે જ્યારે પ્રવાસ જઈએ છીએ ત્યારે આપણે જે ઘરે વસ્તુ ખાતા હોઈએ એ વસ્તુ આપણને ત્યાં ખાવા મળતી નથી. કેમ કે પ્રવાસમાં જઈએ છીએ ત્યાં આપણે જે વસ્તુ ખાઈએ છીએ તે આપણને મળે નહીં, પણ ત્યાં જે વસ્તુ મળતી હોય એ જ આપણે ખાવી પડતી હોય છે. તો આપણામાં કેટલાક માટે શક્ય થતું નથી એમ કે એ વસ્તુ કે જેમને જે વસ્તુ જોઈએ એ સમયે કે પ્રત્યેક સમયે એમને જે ખોરાક ખાતા હોય એ ખોરાક એમને મળી શકતો નથી. તો કે આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારનું વર્ગીકરણ કોઈ કારણ હોવું જોઈએ. આનું વર્ગીકરણ કરવું કારણ કોઈ હોઈ શકે એમ. તો તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે. તો વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે એના વિશે આપણે જોઈશું. વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી એટલે કે ઘટકોથી બનતી હોય છે. જેમ કે મારે શાક બનાવવું છે તો શાક બનાવવા માટે મારે કોઈ પણ એક શાકભાજી જોશે, તેલ જોશે, મસાલા જોશે, પાણી જોશે. આ બધી વસ્તુની જરૂર પડે છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળી રહે છે. તો અહીંયા આપણે એક કોષ્ટક બનાવીશું કે વિવિધ ક્ષેત્રોમાં એટલે કે બીજા રાજ્યોની અંદર કેટલાક સામાન્ય ભોજન છે એના વિશે તમને થોડી માહિતી આપીશ. અહીંયા કોઈ આપણે રાજ્ય લખીશું. એના પછી છે અનાજની વસ્તુ. એના પછી આવશે દાળ કે કોઈ માંસની વસ્તુ. એમ દાળ ખાતી હોય કે કોઈ માંસ ખાતી હોય. એ ઉપરાંત છે શાકભાજી. અને છેલ્લે આવશે અન્ય તમે જે કંઈક આપી દેતા હોય એ. હવે આપણે જોઈશું પંજાબ. રાજ્ય છે પંજાબ. તો પંજાબમાં મકાઈનો રોટલો અનાજની અંદર લોકો શેનો ઉપયોગ કરે? મકાઈનો રોટલો. પછી દાળની અંદર તો રાજગરા
રાજમા અથવા વાલના બીજ કે જેની દાળ બનાવવામાં આવતી હોય છે. અને શાકભાજીમાં તો સરસવનું શાક, સરસવની ભાજી, पंजाबी कहता हुआ તમે જાણી શકો કે મક્કી की रोटी और सरसों का શાક એવું સાંભળ્યું છે ત્યારે એ લોકો મકાઈની રોટલી અને સરસવની ભાજીનું શાક વધારે ખાતા હોય છે. અને જોડે દહીં અને ઘી હોય. પંજાબમાં દહીંની વસ્તુ વધારે પકાવવામાં આવતી હોય. પંજાબી લોકો લસ્સી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. એના પછી આપણે જોઈશું આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના લોકો ભાતનો ઉપયોગ કરે છે. ભાત પણ એક અનાજ છે. અને દાળની અંદર તુવેર દાળ અને રસમ, એ લોકો દાળમાંથી આવી રસમ બનાવતા હોય છે. અને શાકભાજીમાં લોકો કંદૂર કહેવાય છે, એને આપણે ટીંડોળા કહીએ છીએ. કંદૂર આપણે રસમ આપણે શું કહીએ છીએ? ટીંડોળા. અને સાથે એ લોકો છાશ, ઘી અથવા અથાણું ખાય છે. છાશ, ઘી અને અથાણું એ લોકો ખોરાકમાં એનો ઉપયોગ કરે છે. હવે આપણે આવી ગુજરાતી વાત. તો ગુજરાતમાં તમે બધા જાણતા જ હશો કે તમે શું ખાવ છો. હું તમને પૂછું છું. ગુજરાતની અનાજની અંદર આપણે બાજરીનો રોટલો અથવા ઘઉંની રોટલી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો જુવાર પણ ખાતા હોય છે. એના પછી છે દાળની અંદર તો મોટા ભાગે તુવેરની દાળ આપણે પણ ખાઈએ છીએ. શાકભાજીમાં તો ઘણા બધા શાકભાજી આપણે ખાઈએ છીએ. બટાકા છે, ડુંગળી છે, પછી ચોળી છે, ગવાર છે. તો આવા અલગ અલગ પ્રકારના શાકભાજી આપણે ખાઈએ છીએ. અને અન્યની અંદર તો આપણે અથાણું પણ ખાઈએ છીએ. દૂધ, દહીં, છાશ, ઘી વગેરેનો ઉપયોગ કરીએ છીએ. અથાણું, દૂધ, દહીં, છાશ ને ઘી. તો આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ. હવે તમારે આ ક્વેશ્ચન જોવાનું અને ધ્યાનથી સમજવાનું કે કયા રાજ્યની અંદર કઈ વસ્તુ ખાવા લાયક છે અને કયા રાજ્યના લોકો કઈ વસ્તુ ખાય છે. એટલે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે, જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ. અને આ બધા પોષક દ્રવ્યો આપણને શેમાંથી મળે છે? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને બધા વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો મળે છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યોની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો હોય છે. તો આપણે જોઈએ કે આપણા ખોરાકની અંદર કેવા કેવા પોષક દ્રવ્યો હોય છે. આપણે સમજો કે આપણા ખોરાકમાં આપણે કેવા કેવા પોષક દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ. તો આપણા ખોરાકમાં આપણે કાર્બોદિત, એ પછી છે પ્રોટીન, પછી ચરબી. આપણા ખોરાકમાં આપણે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિવિધ વિટામિનના અલગ અલગ પ્રકાર હોય છે. વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજ ક્ષારો. તો આપણે ખનિજ ક્ષારોનો પણ ઉપયોગ કરીએ છીએ. વિવિધ પ્રકારના ખનિજ ક્ષારો. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ હોય છે. પાચક રેસાઓ જેને આપણે ફાઈબર કહીએ છીએ, જે આપણો ખોરાક પચાવવામાં આપણને મદદ કરે છે. અને પાણી પણ એમાં સામેલ છે, જેથી આપણા શરીરને આવશ્યકતા છે કે આ બધી વસ્તુઓની આપણા શરીરમાં ખૂબ જ આવશ્યકતા છે. શું બધા ખાદ્ય પદાર્થોમાં આ બધા પોષક દ્રવ્યો હોય છે? તમે જાણો છો કે બધા આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર બધા જ પ્રકારના પોષક દ્રવ્યો હોય છે? તો એવું હોતું નથી.
કોઈ પદાર્થની અંદર આપણે જે ખોરાક ખાઈએ આપણે દરેક જે આપણે આ બધા જે પોષક દ્રવ્યો જોયા એ બધા પોષક દ્રવ્યો હોતા નથી. કેટલીક સામાન્ય જે પદ્ધતિ છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી અથવા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. અને આ કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ કરવા માટે આપણે એક પ્રયોગ કરીશું. તમને હું સમજાવીશ કે આ પરીક્ષણને કરવા માટે તમને આયોડિનની જરૂર પડશે, કોપર સલ્ફેટ, કોસ્ટિક સોડા, તો આવા દ્રાવણોની જરૂર પડશે. પછી એક નાનું બીકર હોય કે ટેસ્ટ બેબી આવે અંદર ટેસ્ટ ટ્યુબ આવેલી છે એ કપ કરી જેને કહેવાય, તો એમની અંદર તમે એને નાખી શકો છો અને એના દ્વારા તમે બનાવી શકો છો. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરવાનું છે આપણે. તો આ પરીક્ષણથી મળેલ તારણો તમારે નોંધવાના છે તમારી નોટબુકમાં. અને તમારે જે વખતે તમે જ્યારે આ પરીક્ષણ કરતા હોય તો કે એ પરીક્ષણ તેની અથવા તો હાજર ખાદ્ય પદાર્થો આપણે કરી શકીએ છીએ. અને આ પરીક્ષણો આપણે સાવધાનીપૂર્વક કરવા જોઈએ. કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ નહીં, કેમ કે વસ્તુ આપણા શરીર માટે બહુ નુકસાનકારક છે. આપણે એને ચાખવાનો કે ખાવાનો પ્રયોગ કરવો જોઈએ નહીં. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમે એને બનાવી પણ શકો છો. તમારી ચોપડીમાં એના વિશેની માહિતી આપેલી છે, તો તમે એના પરથી એને બનાવી શકો છો. તો આપણે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીશું. એમાં કાર્બોદિત હાજર છે કે નહીં, કાર્બોદિત એટલે સ્ટાર્ચ જેને કહીએ આપણે, એ કોઈ પણ પદાર્થ છે એમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં, તો એ જોવા માટે આપણે એનું પરીક્ષણ કરીશું. તો હું તમને એનો એક પ્રયોગ કરીને બતાવું, તમે એને ધ્યાનથી જોજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આપણા ખોરાકની અંદર સ્ટાર્ચ હોય છે કે નહીં એના વિશે થોડી માહિતી મેળવીશું કે કઈ કઈ વસ્તુની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એટલે કે કાર્બોદિતનું પ્રમાણ છે. મારી પાસે આ સિંગદાણા છે, અહીંયા થોડી તમે જોઈ શકો ખાંડ છે, અહીંયા છે ચણાનો લોટ અને આ એક બટાકું છે. તો હું એને વચ્ચેથી કાપી લઈશ અને આપણે એમાં જોઈશું કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ છે કે નહીં. હવે એના માટે આપણને જોઈશે આયોડિન. તો મારી પાસે આ આયોડિન છે, થોડું વધારે છે એટલે હું એમાં થોડું ખાલી કરી જેથી ધોવાઈ ન જાય. હવે આપણે આ આયોડિન જે છે એને આ જે પદાર્થ છે એમાં થોડું થોડું નાખીશું. જો એનો કલર ભૂરો અથવા કે બ્લેક કલર જેવો થશે તો આપણે સમજવાનું કે એ વસ્તુની અંદર કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ છે, અને જેનો કલર નહીં બદલાય એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ હશે નહીં. તો હું આ ચણાના લોટમાં પહેલાં નાખીશ કે એમાં છે કે નહીં, તો તમને ખ્યાલ આવી જશે. એનો કલર ચેન્જ થશે તો તમને તરત જ ખ્યાલ આવી જશે. આ ખાંડ છે, ખાંડમાં મેં નાખ્યું છે. પછી આ સિંગદાણો છે, તો સિંગદાણા ઉપર પણ મેં નાખ્યું છે. તમે થોડી વાર એને જોઈ શકશો કે એનું પ્રમાણ છે કે નહીં. આ બટાકું છે, તો આપણે બટાકાની ઉપર પણ થોડું નાખી દઈશું. તમને જોવા મળશે થોડી વારમાં કે એનો કલર ચેન્જ થાય છે કે નહીં. જો એનો કલર બદલાશે તો તમને ખબર પડશે કે કાળો અથવા એવો કલર થશે તો તમને ખ્યાલ આવશે કે એ વસ્તુની અંદર આ કાર્બોદિતનું પ્રમાણ છે. તમે થોડી વાર એને જોઈ શકો છો. આ ચણાનો લોટ છે, ચણાના લોટમાં તમને જોવા મળશે કે આ કલર જે છે એ જાંબલી કલર થઈ ગયો છે. તો આપણે એટલું તારણ કરી શકીએ કે ચણાના લોટની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એટલે કાર્બોદિતનું પ્રમાણ હોય છે. તમે ખાંડને જોઈ શકો છો, તો ખાંડનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એનો કલર પણ જાંબલી જેવો થયો છે. તો એની અંદર પણ આનું પ્રમાણ સ્ટાર્ચનું પ્રમાણ છે. બટાકા ઉપર હજી એની અસર થોડી ધીમે ધીમે થાય છે, એ આપણે જોઈશું. સિંગદાણાનો કલર પણ લગભગ બદલાયો નથી, એટલે એમાં એનું પ્રમાણ નથી દેખાતું. બટાકાની અંદર આપણે જોઈશું થોડી વારમાં એનો કલર તમને જોવા મળશે. જે વસ્તુની સાથે આપણે આયોડિનને ઉમેરીએ છીએ તો એનો કલર ચેન્જ થઈ જાય છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે એનો કલર બટાકાની અંદર પાણીનો ભાગ વધારે હોય છે એટલે એને થોડી વાર લાગે છે, પણ તમે જોશો
તો એનો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે. તો કે આ બધી વસ્તુની અંદર સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. તો તમને ખ્યાલ આવે, તમે તમારા ઘરે પણ આવો પ્રયોગ કરી શકો છો. એ પછી છે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરવું છે. તો પ્રોટીન માટે તમારે આવી રીતે એક પ્રયોગ કરવાનો રહેશે. એના માટે તમારે એક આવી કસણીની અંદર કોપર સલ્ફેટ લેવાનું છે અને કોસ્ટિક સોડા, આ બંનેને તમારે એક આવી કસણની અંદર એ કોઈ પણ તમે જે ખાદ્ય પદાર્થ ખાઓ છો એ ખાદ્ય પદાર્થને તમારે આવી કસણની અંદર ભરવાનો છે. લિક્વિડ સ્વરૂપમાં એ ખાદ્ય પદાર્થની અંદર ભરવાનો છે અને એની અંદર 2 ટીપા તમે જે 10 ટીપા કોસ્ટિક સોડાના નાખવાના છે અને 2 ટીપા કોપર સલ્ફેટના નાખવાના છે. તો એ તમે અંદર નાખશો તો એમાં જે કલર તમને ચેન્જ થતો જોવા મળશે, તો તમને એનો કલર પણ આવો જાંબલી જેવો થશે. તો તમને ખ્યાલ આવશે કે એની જે કોઈ તમે ખાદ્ય પદાર્થ અંદર નાખ્યો છે તો એની અંદર પ્રોટીનની હાજરી છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણે બટાકાની અંદર હજી બહુ થયું નથી, પણ થોડી વારમાં થશે, કેમ કે એની અંદર બટાકાનો પણ સ્ટાર્ચ હોય છે. ચણા લોટનો કલર તો ચેન્જ થઈ ગયો છે, કાળો થઈ ગયું છે, ખાંડ પણ થઈ ગઈ છે. તો આ બધી વસ્તુની અંદર સ્ટાર્ચની હાજરી હોય છે. હવે આના પછી આપણે ચરબી, તો કે ચરબીનું પ્રમાણ કયા ખોરાકની અંદર વધારે હોય છે તો આપણે તો એનું પરીક્ષણ પણ કરીશું. હું તમને એના માટે પણ એક પ્રયોગ કરીને બતાવું છું. આ હું સાઈડમાં મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચરબીનું પરીક્ષણ કરીશું. તો ખાદ્ય સામગ્રીની કોઈ થોડી માત્રા લેવાની. મેં અહીંયા સિંગદાણા લીધેલા છે, તો તેને એક કાગળમાં વીંટીને આપણે છૂંદવાનું છે. તો હું એને મદદથી અહીંયા હું એને થોડું દબાવી એને ભાગી રહી છું, છૂંદી રહી છું. તમે એને જોઈ શકો છો કે કાગળ ફાટી ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. તમે એને ધ્યાનથી જોજો. આ થોડું કડક છે એટલે થોડી વાર લાગશે, તમે એને જોતા રહેજો. તમે એને જોઈ શકો છો કે આ જે ખોરાક છે એને હું થોડો સાઈડ પર કરી લઈશ. હવે તમે જોઈ શકો છો કે શું તેના ઉપર તેલના ડાઘા, એટલે કે તેલીય ડાઘા તમને જોવા મળે છે? તો કે હા, તમે આ ખોરાકની અંદર તમે જોયું કે એમાં તેલના ડાઘા તમને દેખાય છે. તો હવે તમારે આ જે કાગળ છે તેલવાળો, એને એક પ્રકાશમાં લાવવાનો છે. એટલે કે લાઇટના તમે મારી પાસે હાજર નથી લાઇટ, તમે લાવીને તમે જોઈ શકો કે એ જે કાગળ છે એની સામે તમે લાઇટ પાડી અને એને જોઈ શકો કે તમને સામેથી એનો પ્રકાશ પસાર થતો દેખાય છે કે નહીં. તમે આ પ્રયોગ તમારા ઘરે કરી શકો છો. તો કે શું તમને ડબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે કે નથી દેખાતો, એ તમારે એનું પરીક્ષણ કરવાનું છે. તો કે જો એ કાગળ પર તેલના ડાઘા જે તમને દેખાય છે આ ગોળ, એટલે કે એ પદાર્થની અંદર, એટલે કે એ જે કોઈ તમે ખોરાક ખાઓ છો એની અંદર ચરબીની હાજરી છે એ સૂચવે છે. તો કે મેં સિંગદાણા લીધા હતા, તો સિંગદાણાની અંદર ચરબીનું પ્રમાણ છે. કેમ કે એનાથી અહીંયા તમને તેલના ડાઘા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે કઈ વસ્તુની અંદર સ્ટાર્ચનું પ્રમાણ છે, પ્રોટીનનો આપણે પ્રયોગ કર્યો છે, પણ તમે જાણીએ તો એ પ્રમાણે તમે ઘરે કરી શકો છો. એ પછી આપણે ચરબીનું પરીક્ષણ કર્યું કે કઈ વસ્તુની અંદર ચરબી હોઈ શકે છે. તો ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. તો આ સ્થિતિમાં આ પદાર્થને તમે કાગળ પર ઘસી ધીમે ધીમે તમારે ઘસવાનું છે અને થોડા સમય માટે કાગળને સૂકવી દેવાનું છે. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય. ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી નથી, એટલે કે ચરબી ગેરહાજર છે. ઘણી વસ્તુ તમે કાપડીમાં પાણી જો નીકળતું હોય એને પેલા હમણાં ઘસી જોજો, કાગળ પર તમે ઘસી જોશો તો તમને
કાગળ ઝીણો તો દેખાશે પણ થોડી વાર પછી તેને સૂકવીને ફરી જોઈએ કે એમાં તેલના ડાઘા છે કે નહીં. જો તેલના ડાઘા હોય તો તમને જાણવા મળે કે એમાં ચરબીની હાજરી છે, અને તેલના ડાઘા ન હોય તો તમે એને ચરબીની હાજરી એમાં નથી એ તમે જાણી શકો છો. આ પરીક્ષણ શું દર્શાવે છે કે શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર છે જેનું તમે પરીક્ષણ કર્યું છે. શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? તમે એવો કોઈ પદાર્થ ખોરાક જોયો છે કે આમાંથી કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્યો હોય જ નહીં? તો આપણે 3 પોષક દ્રવ્યો કયા કયા? એક છે કાર્બોહાઈડ્રેટ, બીજું છે પ્રોટીન અને ત્રીજું છે ચરબી. તો આ માટે ખાદ્ય પદાર્થોનું આપણે પરીક્ષણ કર્યું. હવે વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિવિધ ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. ઘણા બધા વિટામિન આપણા શરીરની જરૂર હોય એવા વિટામિનો પણ ખાદ્ય પદાર્થોની અંદર રહેલા હોય છે. તો આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે કે આ બધા પોષક દ્રવ્યો જો આપણા આહારમાં હોય તો આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. વિવિધ પોષક દ્રવ્યો એ આપણા શરીર માટે શું કાર્ય કરે છે? તો કે કાર્બોહાઈડ્રેટ એ મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. કાર્બોહાઈડ્રેટ શું કરે છે? શરીરને શક્તિ પ્રદાન કરે છે. કાર્બોહાઈડ્રેટથી આપણા શરીરમાં શક્તિ આવે છે. ચરબી પણ શક્તિ આપે છે. તેનાથી ઊર્જા પ્રાપ્ત થાય છે. તેનાથી આપણે ઊર્જા મેળવી શકીએ છીએ. એ પછી છે સમાન જથ્થાના કાર્બોહાઈડ્રેટની સરખામણીમાં ચરબીમાં વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે. કે આપણે જે કાર્બોહાઈડ્રેટ જોયા જે તમે આ પરીક્ષણ કર્યું તો એના કરતાં વધારે ઊર્જા આપણને ચરબીવાળા ખોરાકમાંથી મળતી હોય છે. તો કે ચરબી અને કાર્બોહાઈડ્રેટ યુક્ત જે ખોરાક છે તો એ આપણને એટલે કે આપણે એ ખોરાકને ચરબીયુક્ત અને કાર્બોહાઈડ્રેટ યુક્ત જે ખોરાક છે એને આપણે ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહીએ છીએ. આ બંનેને શું કહેવામાં આવે છે? ઊર્જા આપવાવાળા ખોરાક. આ બંને જે છે એ ઊર્જા આપવાવાળા ખોરાક છે. કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળી શકે? તમે જુઓ કે શક્કરિયું છે, બટાકા છે, શેરડી છે, પપૈયું છે, તરબૂચ, કેરી, મકાઈ, ચોખા, ઘઉં, બાજરી આ બધી સામગ્રી જે છે એમાંથી આપણને આ કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. પછી પ્રોટીન છે તો કે બદામ છે, તલ છે, મગફળી છે, અલગ અલગ પ્રકારના જે તેલ આવે છે તેમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. એ ઉપરાંત ઈંડા છે, માખણ, ઘી, દૂધ, માછલી છે તો આ બધામાંથી આપણને પ્રોટીન મળે છે. અને સૌથી વધારે કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે. તમે કોઈ વાર કઠોળ ખાધું હશે તમને ખ્યાલ આવશે કે સૌથી વધારે આપણને કઠોળમાંથી પ્રોટીન મળતું હોય છે. જેમ કે મગ છે, ચણા છે, તુવેર દાળ છે, વાલ છે, સોયાબીન છે, વટાણા. સોયાબીનમાં સૌથી વધારે પ્રોટીનની હાજરી હોય છે. એ ઉપરાંત માંસ, માછલી, પનીર, ઈંડા તો આ બધી વસ્તુઓમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે થાય છે. આપણા શરીરનું સમારકામ કહેવાય એટલે કે આપણું શરીર ફક્ત નબળું થઈ ગયું હોય તો આપણે આવા પ્રકારના ખોરાક ખાઈએ તો આપણું શરીર ફરીથી જેવું હતું એવું તંદુરસ્ત બને છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. આપણું શરીર બનતું ન હોય તો આપણે આવા કઠોળને બધું ખાઈએ, ફણગાવેલા મગ છે, ચણા છે તો એમાંથી આપણને ભરપૂર પ્રમાણની અંદર પ્રોટીન મળતું હોય છે જે આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. વિટામિન આપણે વિટામિન જોયું કે વિટામિનો આપણા શરીરની અંદર રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે. વિવિધ વિટામિનો વિવિધ પ્રકારના હોય છે તો આ વિવિધ પ્રકારના જે વિટામિનો છે એ આપણા શરીરને પ્રોટીન એટલે કે રક્ષણ આપવાનું કામ કરે છે. આપણી આંખો, હાડકાઓ, દાંત અને પેઢા એને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન શું કામ આવે છે તો કે દાંત, હાડકા છે, પેઢા છે અને હાડકા છે. દાંત છે, હાડકા છે, પછી આપણા જે પેઢા હોય એ છે અને આંખો. આ બધી વસ્તુઓને તંદુરસ્ત, સારું, સ્વસ્થ રાખવામાં આ વિટામિન મદદરૂપ થાય છે.
છે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે. તેમાંથી કેટલાક વિટામિન એ હોય છે, એ પછી વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ, વિટામિન કે અને વિટામિન બી કોમ્પ્લેક્સ, જેને આપણે બી કોમ્પ્લેક્સ કહીએ છીએ. તો કે આ બધા વિટામિનો આપણા શરીરની અંદર ખૂબ જ અગત્યના છે. આપણા શરીરને આ બધા જ પ્રકારના વિટામિન જે છે એ અલ્પ માત્રામાં આવશ્યકતા, થોડી થોડી માત્રામાં આપણે બધા વિટામિનોની આવશ્યકતા રહેલી છે. વિટામિન એ આંખો તથા ત્વચાને સુંદર રાખવામાં, એટલે કે તંદુરસ્ત રાખવામાં નું કામ કરે છે. વિટામિન એ છે એ આંખ અને ત્વચા, એટલે કે ચામડી, આંખ અને ચામડી માટે એ ખૂબ જ ઉપયોગી છે. તથા વિટામિન સી એ ઘણા બધા રોગોની સામે આપણને લડત આપે છે. ઘણા બધા વિટામિન સી એ ખાટા ફળોમાંથી આપણને મળી રહેતું હોય છે, જેમ કે નારંગી છે, ટામેટા છે, જામફળ છે, આંબળા છે, સંતરા છે, આ બધી વસ્તુમાંથી, લીંબુ છે, એમાંથી આપણને વિટામિન સી મળે છે. વિટામિન સી ઘણા બધા રોગો સામે આપણને રક્ષણ આપે છે. વિટામિન ડી જે છે એ આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. વિટામિન ડી એ હાડકા અને દાંત માટે ખૂબ જ ઉપયોગી છે. વિટામિન ડી ની મદદથી આપણા દાંત મજબૂત બને છે, આપણા હાડકા પણ મજબૂત બને છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક આપણે આપણા ખોરાકની અંદર આપણે લેવો જોઈએ. આહારની અંદર આપણે વિવિધ વિટામિનથી ભરપૂર હોય એવો ખોરાક લેવો જોઈએ. વિટામિન એ ગાજર છે એમાંથી પણ મળી જતું હોય છે. તો તમે જોયું કે કઈ વસ્તુમાંથી કયા કયા વિટામિનો મળે છે, કઈ વસ્તુમાંથી પ્રોટીન મળે છે, કઈ વસ્તુમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે, કઈ વસ્તુમાંથી સ્ટાર્ચ મળે છે. તો આ બધું આપણે પરીક્ષણ કર્યું. આપણું જે શરીર છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. જો સૂર્યપ્રકાશની હાજરી ન હોય તો આપણું શરીર એટલે કે જે વિટામિન ડી છે એને પચાવી શકતું નથી. સૂર્યપ્રકાશની હાજરીમાં જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે એ આપણા શરીરમાં બનવાનું કામ કરે છે. આપણા શરીરને ખનિજ ક્ષારની અલ્પ માત્રામાં આવશ્યકતા છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. અને વિવિધ ખનિજ ક્ષારના કેટલાક સ્ત્રોતો અહીંયા બતાવેલા છે કે કઈ કઈ વસ્તુમાંથી કયા કયા ખનિજ ક્ષાર મળે છે. જેમ કે કેટલાક ખનિજ ક્ષારો આપણે આયોડિનના ખોરાક જે ખાતા હોય એમાંથી મળતા હોય છે. દૂધ છે, કેળા છે, એમાંથી આપણને ફોસ્ફરસ જેવા સ્ત્રોતોમાંથી મળતું હોય છે. કેટલાક આયર્નના સ્ત્રોતો છે, પાલક છે, લીલા શાકભાજી છે. તો આ બધી વસ્તુમાંથી આપણે આવા ખનિજ ક્ષારો મેળવી શકીએ છીએ. દૂધ છે, ઈંડા છે, એમાંથી પણ આપણે મેળવી શકીએ છીએ. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. તમે પણ જોયું છે કે એક કરતાં વધારે પોષક દ્રવ્યો ખોરાકની અંદર હોય છે. તો કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે. અને આવું કહી શકાય કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે, એટલે કે ચોખાની અંદર સૌથી વધારે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ હોય છે. આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખવામાં આવે છે, જેને વૃક્ષાંશ કહેવામાં આવે છે. અને આપણા ખોરાકની વૃક્ષાંશની મુખ્યતઃ વનસ્પતિના ઉત્પાદનોમાંથી થાય છે. એટલે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો લઈ જઈએ છીએ કે અનાજ છે, દાળ છે, બટાટા છે, તાજા શાકભાજી છે, ફળો છે. તો આ બધી વસ્તુમાંથી આપણને આવા રેસાઓ મળતા હોય છે. અને વૃક્ષાંશ જે છે એ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. જે આપણને ખોરાક પચાવવામાં એ મદદરૂપ થાય છે. તેના જથ્થાને વધારી દેવો આપણે જોઈએ કે એનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. અપાચિત ખોરાક કોને કહેવાય કે જે પચ્યા વિનાનો ખોરાક છે, જે વધારાનો પડેલો છે, કે પચ્યા વિનાનો ખોરાક જે છે એ આપણા શરીરમાંથી બહાર કાઢવાનું કામ આવા જે પોષક તત્વો છે તેના દ્વારા આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આના પછીનો જે પીરિયડ છે એમાં આપણે અઘરો પાઠ ભણીશું.